SR Divine Kids. વાહ, આજે તો મિત્રો સાથે રમવાની બહુ મજા આવશે. આરવને બહાર રમવું અને મિત્રો સાથે સમય પસાર કરવો બહુ ગમતો હતો. મમ્મી, મારી સાથે રમો ને. હવે કામ છે બેટા, થોડીવાર મોબાઈલ જોઈ લે. મમ્મીનો ઈરાદો ખરાબ નહોતો, એ ફક્ત આરવને થોડા સમય માટે શાંત રાખવા માંગતી હતી. વાહ, આ તો કેટલું મજાનું કાર્ટૂન છે. શરૂઆતમાં મોબાઈલ ફક્ત થોડા સમય માટે હતો, પરંતુ આરવને એ બહુ ગમવા લાગ્યો. આરવ, પહેલા ખાઈ લે. 1 મિનિટ પહેલા આ વિડિયો પૂરો થવા દો. ધીમે ધીમે આરવને મોબાઈલની આદત પડી ગઈ. હવે એ મોબાઈલ વગર રહેતો નહોતો. મને નથી આવવું, હું ગેમ રમું છું. બહાર રમવાથી શરીર સ્ટ્રોંગ બને છે, પરંતુ આરવ હવે આખો દિવસ રૂમમાં જ રહેતો હતો. મારી આંખો દુખે છે, પણ હું થોડું વધુ જોઈ લઉં. વધુ મોબાઈલ અને ટીવી જોવાથી આંખો થાકી જાય છે અને ઊંઘ પણ ઓછી થવા લાગે છે. આરવ, તું પહેલા બહુ એક્ટિવ હતો, હવે શું થયું? મેડમ, મને ધ્યાન નથી રહેતું. વધુ સ્ક્રીન ટાઈમથી બાળકોનું કોન્સન્ટ્રેશન ઓછું થવા લાગે છે. હવે મોબાઈલ બંધ. ના, મને આપો, હું હજુ જોઉં છે. વધુ મોબાઈલ જોવાથી બાળક ઝડપથી ગુસ્સે થઈ શકે, કારણ કે બ્રેઇન સતત એન્ટરટેનમેન્ટનો આદી બની જાય છે. અમે વિચાર્યું હતું કે મોબાઈલથી આરવ ખુશ રહેશે, પણ હવે એને ખરાબ અસર પડી રહી છે. ઘણા પેરેન્ટ્સ અજાણતા બાળકોને વધુ મોબાઈલ આપી દે છે, પરંતુ સમયસર સમજ આવે તો બધું બદલાઈ શકે. બાળકો માટે સ્ક્રીન ટાઈમ ઓછું રાખવું જોઈએ. આઉટડોર પ્લે, બુક્સ અને ફેમિલી ટાઈમ વધુ જરૂરી છે. મોબાઈલ ખરાબ નથી, પરંતુ વધારે ઉપયોગ બાળકો માટે નુકસાનકારક બની શકે. હવે રોજ થોડો સમય બહાર રમવા જઈએ. હા, હવે મને સાયકલિંગ અને ડ્રોઈંગ વધુ ગમે છે. નવા નિયમોથી આરવ ફરી ખુશ અને એક્ટિવ બનવા લાગ્યો. હવે મિત્રો સાથે રમવામાં વધુ મજા આવે છે. અમારો આરવ ફરી ખુશ થઈ ગયો. થોડા સમય પછી આરવ ફરી એનર્જેટિક અને હેપી બની ગયો, કારણ કે હવે જીવનની સાચી મજા માણતો હતો. બાળકોને મોબાઈલ આપવું ખોટું નથી, પરંતુ યોગ્ય સમય મર્યાદા ખૂબ જરૂરી છે. વધુ મોબાઈલ બાળકો માટે ધીમે ધીમે નુકસાનકારક બની શકે છે. આંખો દુખે છે, ઊંઘ ઓછી થાય છે, ગુસ્સો વધે છે અને બાળકો બહાર રમવાનું ભૂલી જાય છે. બાળકોને મોબાઈલ આપો, પરંતુ સમય મર્યાદા સાથે જ આપો. બાળકોને શાંત રાખવા માટે મોબાઈલ સરળ રસ્તો લાગે છે, પરંતુ વધારે મોબાઈલ બાળકોના બાળપણને ધીમે ધીમે દૂર લઈ જાય છે. બાળપણ ખૂબ કિંમતી છે, એને મોબાઈલ પાછળ ખોવાઈ જવા ન દો. બાળકોને સમય આપો, કારણ કે સાચી ખુશી સ્ક્રીનમાં નહીં, જીવનમાં છે. મોબાઈલ સંપૂર્ણ ખરાબ નથી, પરંતુ રૂલ્સ વગર તેનો ઉપયોગ નુકસાનકારક બની શકે. પેરેન્ટ્સ જો સમયસર ધ્યાન આપે તો બાળકનું બાળપણ ખુશ અને હેલ્ધી રહી શકે. દરેક પેરેન્ટ પોતાના બાળક માટે સારું જ ઈચ્છે છે, પરંતુ થોડું ધ્યાન અને સમય બાળકનું આખું ભવિષ્ય બદલી શકે છે. બાળકોને યાદ રહેશે કે કેટલો સમય આપ્યો, એ નહીં કે કેટલો મોબાઈલ આપ્યો. બાળપણ સાચવો, કારણ કે સમય પાછો નથી આવતો. વધુ મોબાઈલ બાળકોના બ્રેનને સતત એક્ટિવ રાખે છે. એથી ઊંઘ ઓછી થાય છે, ધ્યાન ઓછું થાય છે અને બાળક ઝડપથી ચીડિયું બની શકે છે. વધુ મોબાઈલથી બાળકો ધીમે ધીમે લોકો સાથે ઓછું વાત કરવા લાગે છે, મિત્રો સાથે રમવાનું ઓછું થાય અને એકલતા વધે. લાંબા સમય સુધી મોબાઈલ જોવાથી શરીર ઓછું એક્ટિવ રહે છે. ગરદન દુખે, આંખો થાકી જાય અને શરીર વીક બનવા લાગે. સૂતા પહેલા મોબાઈલ જોવાથી બાળકોને ઊંઘ વહેલી નથી આવતી અને બીજા દિવસે શરીરમાં થાક લાગે છે. બાળકોને મોબાઈલથી શાંતિ મળે, પરંતુ આઉટડોર પ્લેથી સાચી ખુશી મળે. બાળપણ સ્ક્રીનમાં નહીં, જીવનમાં છે. ઘણા પેરેન્ટ્સ બાળકોને શાંત રાખવા મોબાઈલ આપે છે, પરંતુ થોડો સમય સાથે બેસવાથી બાળક વધુ ખુશ રહે છે. બાળકોને ટાઈમ આપો, મોબાઈલ નહીં. આજની આદત આવતીકાલનું ભવિષ્ય બનાવે છે. બાળકોને સાચી દિશા આપવી પેરેન્ટ્સના હાથમાં છે. બાળકોને સૌથી વધુ જરૂર હોય છે તમારા સમય, પ્રેમ અને ધ્યાનની, કારણ કે બાળપણ એકવાર જાય પછી પાછું આવતું નથી. આજનો દિવસ ખૂબ મજા આવી. હા બેટા, સાથે રહેવું જીવન છે. બાળકો માટે સૌથી મોટી ગિફ્ટ મોબાઈલ નહીં, પરંતુ તમારો સમય છે. આજે યોગ્ય નિર્ણય લો, જેથી બાળકનું બાળપણ સુંદર બને. બાળકોને સૌથી વધુ યાદ રહેશે તમે આપેલો સમય, કારણ કે પ્રેમ અને સાથ મોબાઈલ કરતાં ઘણું મોટું છે. બાળકોને મોબાઈલ આપતા પહેલા થોડો સમય પોતે આપો,
કારણ કે બાળકોને સૌથી વધુ જરૂર તમારા પ્રેમ અને ધ્યાનની હોય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીએ નવી મજાની સ્ટોરી સાથે.